ઝડપથી બદલાતી લાઇફસ્ટાઇલ વચ્ચે આજે માઇક્રોવેવ આપણા ઘરનું સામાન્ય સાધન બની ગયું છે. તો ખોરાક ઝડપથી ગરમ કરવાનું આ સાધન ક્યારેક સુવિધાજનક લાગે છે, તો વધુ પડતો ઉપયોગ આપણા આરોગ્ય માટે જોખમરૂપ બની શકે છે. તો તાજેતરના જ અભ્યાસો અને હેલ્થ એક્સપર્ટના મતે માઇક્રોવેવ ખોરાક ગરમ કરવાથી પોષણ ઘટાડે છે અને પાચન તંત્રને અસર પહોંચાડે છે, તો લાંબા ગાળે ગંભીર રોગોનું જોખમ પણ ઊભું કરે છે. તો ચાલો જાણીએ કે શું માઇક્રોવેવમાં ખોરાક ફરીથી ગરમ કરવું યોગ્ય છે કે નહીં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. મોટાભાગના લોકો આજે માઇક્રોવેવને માત્ર હવે એક રસોડાનું સાધન નથી માનતા, પરંતુ રોજિંદગી જિંદગીનો એક ભાગ માને છે. તો એટલે જ મોટા ભાગના ઘરોમાં માઇક્રોવેવ જોવા મળે છે. તો કેટલાક લોકો માઇક્રોવેવમાં રસોઈ બનાવે છે અને કેટલાક લોકો માઇક્રોવેવનો ઉપયોગ માત્ર બનાવેલી રસોઈ ગરમ કરવા માટે જ કરે છે. ત્યારે તાજેતરમાં જ આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો ખોરાકને વારંવાર માઇક્રોવેવમાં ગરમ કરવામાં આવે છે તો તે માત્ર પોષણ જ નહીં, પરંતુ પાચન તંત્ર અને રોગ પ્રતિકારક શક્તિ પર પણ અસર કરે છે. તો આ સાથે જ માઇક્રોવેવમાં ખોરાક ગરમ કરવાથી કેટલાક પોષક તત્વો, ખાસ કરીને વિટામિન સી અને બી ની માત્રામાં ઘટાડો થાય છે. અને કેટલાક અભ્યાસો દર્શાવે છે કે માઇક્રોવેવમાં ખોરાકને વારંવાર ગરમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વો 90% મરી જાય છે અને શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તો હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે લાંબા સમય સુધી માઇક્રોવેવમાં રાંધેલો ખોરાક ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. આ સાથે જ લીલા પાંદડાવાળા શાકભાજી તેમજ લીલા શાકભાજીને વધારે રાંધવાની મનાઈ હોય છે. તો પછી પાલક, લીલોતરી અથવા તો મેથી જેવા પાંદડાયુક્ત શાકભાજીને માઇક્રોવેવમાં ફરીથી ગરમ કરવાનું ટાળવું જોઈએ, કેમ કે લીલા શાકભાજીમાં નાઇટ્રેટ હોય છે. જ્યારે તેને પકવવામાં આવે ત્યારે તે નાની ભઠ્ઠીમાં ગરમ કરો છો ત્યારે નાઇટ્રેટ હાનિકારક બની જાય છે અને કેન્સર જેવી બીમારીનું જોખમ વધારી દે છે. તો તળેલી વસ્તુઓને પણ માઇક્રોવેવમાં, જેમ કે ફ્રેન્ચ ફ્રાય અને પકોડા જેવી તળેલી વસ્તુઓ ફરીથી ગરમ કરવાનું ટાળવું જોઈએ. તો તળેલા ખોરાકને માઇક્રોવેવમાં ફરીથી ગરમ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને તેના કારણે ક્રિસ્પીનેસ ખોવાઈ જાય છે અને સ્વાદ બગડી પણ જાય છે. આ સાથે જ માઇક્રોવેવમાં ચાને પણ ફરીથી ગરમ કરવાથી તે બચવું જોઈએ, કેમ કે ચા પણ બગડી જાય છે અને જો તમે પણ ચાને માઇક્રોવેવમાં ફરીથી ગરમ કરો છો તો તે વધુ નુકસાનકારક બની શકે છે. અને સાથે જ ચાને માઇક્રોવેવમાં ફરીથી ગરમ કરવી ન જોઈએ. આ સાથે જ માઇક્રોવેવમાં ગરમ કરેલા ખોરાકમાં પાચન માટે ભારે બની જાય છે, જેના કારણે એસિડિટી, પેટ ફૂલવું અથવા તો ગેસ જેવી સમસ્યાઓ થાય છે. અને હાઈ તાપમાને પોષક તત્વો નષ્ટ થાય છે, ત્યારે ખાસ કરીને વિટામિન સી, B12 અને એન્ટીઓક્સિડન્ટ નાશ પામે છે. તો પોષણ વિહોણો ખોરાક શરીરમાં ગ્લુકોઝ મેટાબોલિઝમને અસર પહોંચાડી શકે છે, જે ટાઈપ 2 ડાયાબિટીસ અને વજન વધારવાનું કારણ બને છે. તો આ સાથે જ ખાસ કરીને જો તમે ખોરાક પ્લાસ્ટિક કન્ટેનરમાં ગરમ કરાય હોય તો તેમાંથી નીકળતા રાસાયણિક પદાર્થો એટલે કે BPA લાંબા ગાળે શરીરમાં અસર કરે છે. અને તાજું અને તાપમાન સંતુલિત ખોરાક ખાવાનો પ્રયાસ કરો અને સાથે જ પોષકતાથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ. એકથી વધુ વાર માઇક્રોવેવમાં ખોરાક ગરમ ન કરવો જોઈએ. તો BPA ફ્રી અને માઇક્રોવેવ સેફ વાસણોનો જ ઉપયોગ કરવો જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.